ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરમાં વર્ષો જૂના લટકતા વીજ વાયરો અને ટ્રાફિકને અડચણરૂપ પોલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વર્ષો બાદ હટાવવા તેમજ નવીન વીજ વાયરો નાખવાની કામગીરી હાથ ધરાતા વિસ્તારના લોકોમાં આનંદ છવાયો। આ વિસ્તારમાં થોડો પવન ફૂંકાય કે વીજ પ્રવાહ ખોટકાઈ જતો હતો, તેવામાં નગરપાલિકા દ્વારા સહયોગ આપી નગરના જૂના વીજ પુલ દૂર કરવા અને નવીન લાગવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। ડભોઈ નગરમાં થોડો પવન ફૂંકાય કે વીજળી ગુલ થઈ જવાની શક્યતા વધી જતી હતી। મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત ડભોઈના લાલ બજાર, ટાવર રોડ, કન્યા શાળા સહિતના વિસ્તારોમાં લટકતા બિનજરૂરી વીજ વાયરો દૂર કરી નવીન વીજ વાયરો નાખવા તેમજ બિનઉપયોગી વીજ પુલ દૂર કરી નવીન વીજ પુલ ટ્રાફિકને અડચણરૂપ ના રહે તે રીતે લાગવા કાર્યવાહી શરૂ કરતા આ વિસ્તારમાં રહીશોમાં આનંદની લાગણી પ્રસરી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં નડતરરૂપ વીજ પુલને લઈ મધ્ય ગુજરાત વીજ કંપનીને રજૂઆત કરાઈ હતી। તે અન્વયે આજે કામગીરી શરૂ થતાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો।